નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલી તથા ખેડૂત ભાઈઓને આજે છે હોળી. તો હોળીની બધાય ખેડૂત મિત્રોને તથા આપણા યુટ્યુબ ફેમિલીને તમામ જે પણ લોકો છે આપણું એક ફેમિલી તરીકે આપણે એને માનીએ છીએ અને આપણા તમામ ફેમિલીને હોળીની હાર્દિક શુભકામના અને આવતીકાલે ધૂળેટી એટલે કે ધૂળેટીની એડવાન્સમાં બધાની શુભકામના. તો દર્શક મિત્રો, આપણે ખેડૂતને તો હોળી હોય કે ધૂળેટી હોય બધું ઓણા ખેતરમાં જ થાય છે, કારણ કે એક પણ જણસીનો ભાવ નથી. એટલે આપણે જાત મહેનત અત્યારે આમ જોવા જઈએ તો જયદીપ અમારે ડિપ્લોમા કરે છે, એ અત્યારે હાલ હોળી મનાવવા માટે આવ્યો છે, છતાં પણ એને ખેતરમાં જ હોળી મનાવવી પડે છે, કારણ કે જો ગરમી કામ ન કરીએ તો પાછળથી કઈ વધે એમ નથી ને. અમારે મિલનની 12માની એક્ઝામ પૂરી થઈ ગઈ છે, 11 તારીખે પૂરી થઈ ગઈ છે. તો આજે આમ જોવા જઈએ તો હોળી છે, છતાં પણ ખેડૂત જોકે અમુક ખેડૂત મિત્રો નવરા થઈ ગયા છે, રવિ પાક સંકેલાઈ ગયો છે, મોટા ભાગના બધાના રવિ પાક સંકેલાઈ ગયા છે. થોડા થોડા જે ખેતી કામ તો હશે જ તે, પરંતુ આજે જે હોળી છે એમાં આજે હોળી આપણા આખા વર્ષનું એમાં આખું વર્ષ એમાં કેવું થતું હોય છે ને એવી બધી માહિતી આપણે હોળી દરમિયાન લેતા હોય છે. કસ કાતરા અને આખું વર્ષ વરસાદ કેવા થાય છે ને એમાં આપણે એવી માહિતી લેતા હોઈએ છીએ. તો આજે આમ જોવા જઈએ તો આપણે દર વર્ષે હું તો જે પરેશભાઈ ગોસ્વામીનો વિડીયો જોઈને હોળીના ઝાડ કઈ બાજુ જાય ને એ રીતનું હું માર્ગદર્શન કરું છું ને. આમ જોવા જઈએ તો દેશી દુનિયાનું હું પણ થોડુંક માન્યતા કરું છું દેશી વિજ્ઞાન પ્રમાણે. તો આજે આવતું વર્ષ કેવું જાય એના માટે તો સાંજે આપણે હોળીનો જે ઝાડ છે એ જોવું પછી ખબર પડશે. પરંતુ આજે મરચા આમ જોવા જઈએ તો કાલથી આપણે ચાલુ કર્યા છે ઘર મેળે વીણવાનું. જયદીપ ને કાલે અમારે બધા હોળી મનાવવા માટે ડિપ્લોમા જે જયદીપ કરવા ગયેલો હતો રાજકોટ, ત્યાંથી હોળી મનાવવા માટે આવી ગયેલો છે અને ઘર મેળે ચાલુ કર્યું છે. તો આપણે 5-6 આયરું કાલે નીકળી ગઈ છે ને આજે સવારમાં ચાલુ ફરીથી કરી દીધું છે. તો આપણે આમ જોવા જઈએ તો જાત મહેનત જિંદાબાદ એવું આ વણ થઈ ગયું છે, કારણ કે મજૂર ને એવું નથી તો પાછળથી કઈ વધે એમ નથી. એટલે આપણે જાત મહેનત જિંદાબાદ ને. અત્યારે આમ જોવા જઈએ તો આ મરચા વિશે જો થોડીક વાત કરીએ તો છેલ્લી વીણીનું છે હવે, અને ખાસ કરીને આજે આ મરચા વિશે થોડીક જો વાત કરવા જઈએ તો હવે આમ થાય તો ભાવ તો કાંઈ છે નહીં, એટલે કે મરચું પણ જે છેલ્લી વીણું હોય એ હંમેશા ઝીણું જ હોય છે. તો આપણે મરચા હંમેશા હવે ઘરમાં જ આપણે વીણવાના છે, એટલે કે મરચીની અંદરથી આપણે હારા જ મરચા લઈએ છીએ. જે ધોળા જે આવા હોય એવા આપણે નથી રહેતા ને આ આમ થાય મફતના ભાવમાં જાય છે. તો આપણે હવે આવા લેતા નથી અને સારા મરચા લઈ અને ડાયરેક્ટ આપણે ભારી બાંધી લઈએ છીએ, કારણ કે આ હવે મરચા સુકાઈ ગયા છે, કોક જ પોપટા આવા છે. તો જે આ મરચા છે એને ડાયરેક્ટ ભારી પહેલા તો સૌથી પહેલા તો એમાં હારા વીણીએ છીએ અને ત્યાર પછી કંતાનમાં નાખીએ છીએ અને કંતાનમાં નાખી આપણે મહેનત ઓછી થાય એવું કરીએ છીએ. તો કંતાનમાં નાખીને આપણે જોકે અડધી પોણી ભારી થાય એ રીતના નાખીએ છીએ અને ત્યાર પછી એમાં સરસ રીતે ખુલ્લા કરી દઈએ છીએ ને. આપણે એટલે આપણે ટૂંકમાં ભરતી વખતે મહેનત ઓછી થાય અને આમાં આપણે સારું લઈએ છીએ, એના કારણે એમાં આપણે ફોરવલ વીણવું નહીં પડે. તો ઓછી મહેનતે સારું કામ અત્યારે કરી રહ્યા છીએ. અને આપણે અત્યારે આમ જોવા જઈએ તો હોળી અને ધૂળેટી રવિ પાક ને એવું બધું આપણે અત્યારે હંકેલાઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે થોડુંક લેટ છે ને આવતું ચોમાસું આપણે સાંજે જોવાનું છે કેવું થાય દેશી વિજ્ઞાન અનુસાર. તો દર્શક મિત્રો, આ રીતને થોડી અમારું અત્યારે હાલ કામ ચાલુ છે અને સરસ રીતે અત્યારે ઘર મેળે રોજની 5-6 આયરું નીકળી જાય ને આવી આપણે 26 આયરું છે. તો 26 આપણે 5 થી 6 દિવસમાં કદાચ આપણા મરચા વીણાઈ જાય, એટલે કે ધૂળેટી પછી કદાચ વીણાઈ જાય. જોકે ધૂળેટી પછી તો અમારે જયદીપ તો આવ્યો જ આવવાનો છે અને મિલન પણ હવે આમ જોવા જઈએ તો મિલન અત્યારે હવે 3 મહિનાની ફ્રી છે. જોકે એને કોમ્પ્યુટર ક્લાસ કરવો છે, પરંતુ આ થોડુંક કામકાજ નવરું થઈ જાય પછી કોમ્પ્યુટર ક્લાસ કરીશું. અને હાલ તો 12માના એક્ઝામના પેપર એને ખૂબ સારા ગયા છે. એક અંગ્રેજી અને કયું નબળું ગયું મિલન? અંગ્રેજી એક નબળું ગયું છે. તો હવે જોઈએ કેવી ટકાવારી આવે. જો ટકાવારી આવશે તો એને LLB કરવાની ગણતરી છે હાલ અત્યારે. તો સૌથી પહેલા તો LLB કરવા માટે તો 3 વર્ષ પહેલા BCom કોલેજ કરવી જોઈએ, કોમર્સ કોલેજ, ને ત્યાર પછી LLB કોલેજ કરશે. પરંતુ હાલ અત્યારે ખેતરમાં LLB અત્યારે થઈ રહ્યું છે, તો થોડોક અનુભવ પણ થાય, થોડોક ખેતીની માહિતી પણ મળે. તો આ રીતનું અમારે 5-6 જણા છે જે
હાલ અત્યારે કામ મરચાનું કામ ચાલુ છે. તો મળશું આપણે આવતીકાલના વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.